હેલો મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ગોલ MPSW વિથ નિકુલ ત્રિવેદી। તો આજે આપણે ભણીશું 40થી વધુ રોગો, જેમાં તેના જવાબદાર સૂક્ષ્મજીવનું નામ ભણીશું, એનો જે રોગકારક છે તેનું નામ ભણીશું, એ રોગકારક કેવા પ્રકારનો છે, એટલે કે વાયરસ છે કે બેક્ટેરિયા છે કે પ્રજીવ છે તે જાણીશું, અને બધા જ રોગોનો આપણે આજે ઇન્ક્યુબેશન પિરિયડ જાણીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવા વિનંતી છે, કારણ કે હું આપણે જે MPSWને લગતા આમાં જે મોસ્ટ IMP વિડીયો કહી શકાય અને મટીરિયલ એવો હું આપતો રહીશ। અને ટેલિગ્રામમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, તેમાંથી તમે જોડાઈ શકશો। ગુજરાતમાં સચોટ અને બેસ્ટ MPSW, FSW, SI અને AMનું મટીરિયલ પૂરું પાડવામાં આવતો એકમાત્ર ડિજિટલ ક્લાસરૂમ એટલે કે ગોલ MPSW। તો મિત્રો, ચાલો આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો સૌ પ્રથમ જોઈશું કે રોગ માટેના જવાબદાર સૂક્ષ્મજીવનું નામ, સૂક્ષ્મજીવનો પ્રકાર અને એનો ઇન્ક્યુબેશન પિરિયડ। ઓકે, તો એ રીતે આપણે આજે ભણીશું। તો સૌ પ્રથમ રોગ લઈશું તો શીતળા। શીતળાને બીજા કયા નામે ઓળખાય છે? તો ચેચક પણ કહેવામાં આવે છે અને સ્મોલ પોક્સ પણ કહે છે। તો શીતળા કોના દ્વારા, કયા બેક્ટેરિયા દ્વારા, બરાબર, કયા વાયરસ દ્વારા થાય છે? તો જવાબદાર સૂક્ષ્મજીવનું શું નામ છે? તો વેરિઓલા, બરાબર, વેરિઓલા નામના સૂક્ષ્મજીવથી થાય છે। તો વેરિઓલા શું છે? એક બેક્ટેરિયા છે કે વાયરસ છે? તો એ વેરિઓલા છે, એ વાયરસ છે। વાયરસને ગુજરાતીમાં શું કહીશું? તો વિષાણુ। મિત્રો, જ્યાં જ્યાં વાયરસ હોય ત્યાં આપણે વિષાણુ સમજવું, કારણ કે પરીક્ષામાં વિષાણુ પણ હોય છે અને વાયરસ પણ હોય છે, ગમે તે એક પણ હોઈ શકે છે। તો શીતળાનો ઇન્ક્યુબેશન પિરિયડ શું છે? તો 10 થી 14 દિવસ। ઓકે, હવે જોઈશું એ જ રીતે અછબડા, ચિકન પોક્સ। આપણે શું કહીએ છીએ? અછબડાને ચિકન પોક્સ કહીએ છીએ, જ્યારે શીતળાને સ્મોલ પોક્સ કહેવામાં આવે છે। અછબડા વેરિસોલા જોસ્ટર, બરાબર, વેરિસેલા જોસ્ટર। એ જ રીતે જોઈશું કે વેરિસેલા જોસ્ટર શું છે? તો વાયરસ છે, અને એનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? તો 2 વીક, બરાબર, 14 દિવસ કહી શકાય। શીતળાનો 10 થી 14 દિવસ, આનો 14 દિવસ। ઓકે, એ જ રીતે જોઈશું કે ઓરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓરી, ખસરા અને મિઝલ્સ। તો જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? તો પેરામિક્ઝો જાતિનો RNA વાયરસ। પેરામિક્ઝો જાતિનો કેવો છે? તો RNA વાયરસ છે, વાયરસ। આનો ઇન્ક્યુબેશન પિરિયડ શું છે? તો આનો પણ ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? 10 થી 14 દિવસ છે, બરાબર, 10 થી 14 દિવસ, 14 દિવસ અને 10 થી 14 દિવસ। ઓકે, તો હવે આગળ જોઈશું રૂબેલા, જર્મન મિઝલ્સ, બરાબર, રૂબેલા અથવા જર્મન મિઝલ્સ। તો એના માટે કયો વાયરસ જવાબદાર છે? તો ટોગા જાતિનો, બરાબર, ટોગા વાયરસ જવાબદાર છે। તે એક RNA પ્રકારનો વાયરસ છે, બરાબર, અને એનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? તો 2 થી 3 વીક અથવા 18 દિવસ કહી શકાય। ઓકે, 2 થી 3 વીક અથવા 18 દિવસ। એ જ રીતે જોઈશું કે ગાલપચોડિયાના બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મમ્સ કોના દ્વારા ફેલાય છે? તો મિક્ઝો પેરોટાઇટિસ, બરાબર, મિક્ઝો પેરોટાઇટિસ દ્વારા ફેલાય છે। મિત્રો, અહીંયા યાદ રાખજો, ઓરીનો છે ઓરી પેરામિક્ઝો છે અને ગાલપચોડિયાનો મિક્ઝો પેરોટાઇટિસ છે। ઓકે, તો એ રીતે યાદ રાખજો, ગાલપચોડિયો, મિક્ઝો પેરાટાઇટિસ, RNA પ્રકારનો વાયરસ અને એનો ઇન્ક્યુબેશન પિરિયડ શું છે? તો 2 થી 3 વીક, બરાબર, રૂબેલા જેટલો જ એનો ઇન્ક્યુબેશન પિરિયડ છે। મિત્રો, તમને જે આ ઇન્ક્યુબેશન પિરિયડ છે એ જલ્દીથી યાદ નહીં રહે, પરંતુ તમે વારંવાર એને સાંભળશો, વારંવાર આ વિડીયો જોશો એટલે તમને ધીરે ધીરે યાદ રહી જશે। અથવા તમારે શું કરવાનું? એક બાજુ રોગોનું લિસ્ટ લખવાનું, એક બાજુ એનો ઇન્ક્યુબેશન પિરિયડ જાતે લખવાનો પ્રયાસ કરવાનો, 2-3 વાર વિડીયો જોઈ લેવાનો, ત્યારબાદ પ્રયાસ કરવાનો, તમને 100% ફાયદો થશે, કારણ કે સાંભળવાથી જલ્દી યાદ રહે છે, એટલું વાંચવાથી નથી રહેતું। તો જોઈશું હવે ડિપ્થેરિયા નો રોગકારક કોણ છે? તો કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી। એ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? એને જીવાણુ કહીએ છીએ। તેનો ઇન્ક્યુબેશન પિરિયડ શું છે? તો 2 થી 6 દિવસ, 2 થી કેટલા દિવસ? 6 દિવસ। ડિપ્થેરિયા, કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી તેનો રોગકારક, અને 2 થી 6 દિવસ તેનો ઇન્ક્યુબેશન પિરિયડ। એ જ રીતે જોઈશું સૌથી વધારે નામવાળો રોગ એટલે કે ઉટાંટિયું
મોટી ઉધરસ, કાળી ખાંસી, કુકર ખાંસી, વૂપિંગ કફ અથવા પર્ટુસિસ આ બધા જ એક જ રોગના નામ છે. ઉટાંટિયું, મોટી ઉધરસ, કાળી ખાંસી, કુકર ખાંસી, બરાબર, વૂપિંગ કફ અને પર્ટુસિસ. જ્યારે આમાં ખાંસી કહીએ ત્યારે હુબ જો અવાજ આવે છે આથી તેને હુપિંગ કફ પણ કહે છે. તો તેનો જવાબદાર રોગકારક કોણ છે? તો હિમોફિલસ પર્ટુસિસ, બરાબર. અને તેનું વૈજ્ઞાનિક નામ શું છે? તો પોડેટેલા પર્ટુસિસ. તો બંને યાદ રાખજો, બંને પૂછાઈ ગયેલા છે. અને આ હિમોફિલસ પર્ટુસિસ શું છે? તો એક પ્રકારના બેક્ટેરિયા છે અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 7 થી 14 દિવસ. 7 થી 14 દિવસ. એ જ રીતે જોઈશું ટીબી, ટ્યુબરક્યુલોસિસ, બરાબર. તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાવવામાં આવે છે. ટીબી ખ્યાલ જ હશે આપણને. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો ગણી શકાય? તો 3 થી 6 અઠવાડિયા ગણી શકાય. 3 થી 6 અઠવાડિયા માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ઓકે. એ જ રીતે જોઈશું કે પોલિયોમાઇલેટિસ. તો પોલિયો વાયરસ દ્વારા ફેલાવ છે, બરાબર. પોલિયો વાયરસ દ્વારા ફેલાય છે, બરાબર. તો તે કયા પ્રકારની જાતિનો છે? તો એન્ટેરો જાતિનો પણ છે. તો આથી તેને એન્ટ્રો વાયરસ પણ કહી શકાય. પોલિયોના 3 વાયરસ છે, પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 2 અને પોલિયો વાયરસ 3. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3. ઓકે. એ રીતે અને ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 7 થી 14 દિવસ. 7 થી 14 દિવસ. મિત્રો ખાસ યાદ રાખજો, પોલિયો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. તીવ્ર અતિસાર, બરાબર, ડાયરિયા જેને કહીએ છીએ. તો એ કોના દ્વારા ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, વાયરસ દ્વારા પણ ફેલાય છે અને પ્રજીવ દ્વારા પણ ફેલાય છે. પ્રજીવ એટલે પરજીવી દ્વારા પણ ફેલાય છે, બરાબર. જીવાણુ, વિષાણુ અને પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને પ્રોટોઝોઆ એટલે પ્રજીવ અથવા પરજીવી. ઓકે. તો બેક્ટેરિયાથી ફેલાતું હોય તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ અલગ હોય, વાયરસથી ફેલાતો હોય તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય. એ રીતે એના ઇન્ક્યુબેશન પીરિયડ કેવા હોય છે? તો અલગ અલગ હોય છે. તમને પૂછશે નહીં. હવે જોઈશું કે ગિની વોર્મ, વાળો, બરાબર. તો ગુજરાતમાંથી ક્યારે નાબૂદ થયો હતો? તો 1990માં નાબૂદ થયેલ છે, બરાબર. 1990. તો હવે જોઈશું તેનો રોગકારક કોણ છે? તો નિમેટોડ પેરાસાઇટ. હવે તેનું વૈજ્ઞાનિક નામ પૂછે છે અને પૂછાઈ ગયેલું છે. તો ડ્રેક્યુમ્ક્યુલસ મેડિનેસિસ, બરાબર. ડ્રેક્યુમ્ક્યુલસ મેડિનેસિસ અને શું છે? એક પ્રકારનું પ્રજીવ છે અથવા પરજીવી છે. અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે? 10 થી 14 મહિના. 10 થી 14 મહિના. દિવસો નહીં પરંતુ મહિના. ગિની વોર્મ વાળો. ઓકે. ગિની વોર્મ વાળો શું છે? નિમેટોડ પેરાસાઇટ. એનું વૈજ્ઞાનિક નામ ડ્રેક્યુમ્ક્યુલસ મેડિનેસિસ અને પરજીવી. અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ 10 થી 14 મહિના. એ જ રીતે જોઈશું તો મલેરિયા એ કોના દ્વારા ફેલાય છે? તો પ્લાઝ્મોડિયમ નામના પ્રોટોઝોઆ અથવા પ્રજીવ દ્વારા ફેલાય છે. તો પરજીવી દ્વારા ફેલાય છે, બરાબર. હવે પ્લાઝ્મોડિયમ કેટલા પ્રકારના છે? તો મુખ્યત્વે આપણે જાણીએ છીએ એ રીતે 4 પ્રકારના છે. પ્લાઝ્મોડિયમ વાયોવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ મલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલ, બરાબર. હવે મિત્રો એક વધારાનો યાદ રાખજો જે પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે અને આના કારણે પણ ઘણા બધા દેશોમાં ઈસ્ટર્ન એશિયા છે, એશિયામાં આના લીધે જ મેલેરિયા ફેલાતો હોય છે. તો એનું શું નામ છે? તો પ્લાઝ્મોડિયમ નોલેસી, બરાબર. સ્પેલિંગ એ રીતે છે પણ કે સાયલેન્ટ રહે છે, એ રીતે નોલેસી બોલીશું. પ્લાઝ્મોડિયમ નોલેસી. હવે જોઈશું કે તેનો ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે પૂછે તો 10 થી 14 દિવસ એટલો ગણી શકાય, બરાબર. તમને 11 દિવસ પણ આપેલા હોય તો તમે એ લખી શકો. આમ પર્ટિક્યુલરી ઇન્ડિવિજ્યુઅલ વાયોવેક્સનો પૂછે તો 14 દિવસ. એ જ રીતે ફાલ્સિપેરમનો પૂછે તો 12 દિવસ, બરાબર. ફરીથી એકવાર કહી દો: પ્લાઝ્મોડિયમ વાયોવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલ અને એક વધારાનો કહું તો પ્લાઝ્મોડિયમ નોલેસી. વધારે યાદ રાખવું રહ્યું. હવે જોઈશું કે હાથીપગો. એનું બીજું નામ ફાઇલેરિયાસિસ, બરાબર. ફાઇલેરિયાસિસ કોના દ્વારા ફેલાય છે? તો વુચેરિયા બેનક્રોફ્ટી, વુચેરિયા મલાઈ અને બ્રુગિયા ટિમોરી. ઓકે. કૃમિ, બરાબર. કૃમિ દ્વારા ફેલાય છે. એક પ્રકારનું પરોપજીવી છે અને તેનું ઇન્ક્યુબેશન પીરિયડ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. 8 થી 12 મહિના અથવા તમને 1 વર્ષ પણ આપેલું હોય તો તમે લખી શકો, બરાબર. 8 થી 12 મહિના, 1 વર્ષ તમે લખી શકો. મિત્રો જે આજે મુદ્દો છે હું આજે ભણાવું છું એ પરીક્ષામાં 100% હશે. તમારા 2 કે 3 અથવા મેક્સિમમ 5 માર્ક્સ પણ અહીંયાથી આવી શકે છે.
એટલે મિત્રો ખાસ આને ઇગ્નોર ના કરતા, બરાબર. તમે આમ આ વિડીયોને 2-3 વાર ભલે જોવું પડે, પરંતુ આ ગોખી જ મારજો. અને હંમેશા બધી જે હેલ્થ આપણી આરોગ્યલક્ષી પરીક્ષાઓ હોય છે આમાં તમે પેપર જોઈ શકો છો કે આવા પ્રશ્નો 100% હોય જ છે. અને હવે જોઈશું ડેન્ગ્યુ. ડેન્ગ્યુ ગ્રુપ બી આર્બો વાયરસ દ્વારા ફેલાય છે. આર્બો વાયરસ ના આપેલું હોય તો ડેન્ગ્યુ વાયરસ એનો રોગકારક ગણાય છે, બરાબર. અહીં વાયરસ દ્વારા ફેલાય છે. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે? તો 3 થી 8 દિવસ. 3 થી 8 દિવસ છે. ઓકે. હવે એ જ રીતે જોઈશું કે યલો ફીવર. યલો ફીવરને સામાન્ય રીતે શું કહીએ છીએ? તો આપણે પીતજ્વર, બરાબર. ગુજરાતીમાં શું કહીએ? પીતજ્વર કહીએ છીએ. તેનું શું છે? તો મિત્રો આને યાદ રાખજો, આર્બો વાયરસથી ફેલાય છે અથવા ફ્લેવી વાયરસ, ફિબ્રિક્સ અને ટોગા વાયરસ ફેમિલીનો સદસ્ય છે. તો આ 3 પણ આ 3માંથી એક આપેલું હશે તો તમારું સાચું ગણાશે. ઓકે. આર્બો વાયરસ, ફ્લેવી વાયરસ, ફિબ્રિક્સ અને ટોગા વાયરસ ફેમિલીનો સદસ્ય છે. યલો ફીવરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે, બરાબર, એ કેટલો છે? તો 3 થી 6 દિવસ છે. ડેન્ગ્યુનો કેટલો? 3 થી 8 દિવસ, બરાબર. અને આનો 3 થી 6 દિવસ. તો બંને એડિસ ઇજિપ્તી દ્વારા ફેલાય છે, તો યાદ રહી જશે 3 થી 8, 3 થી 6. એ જ રીતે મિત્રો યાદ રાખવાના ઇન્ક્યુબેશન પીરિયડ. હવે એ રીતે જોઈશું કે જાપાનીઝ એન્સેફેલાઇટિસ, બરાબર. તો જેઈ વાયરસ, જાપાનીઝ એન્સેફેલાઇટિસ એક પ્રકારનો આર્બો વાયરસ છે, એના દ્વારા ફેલાય છે. એ શું છે? વાયરસ છે. અને 6 થી 9 દિવસ. જાપાનીઝ એન્સેફેલાઇટિસ, બરાબર, 6 થી 9 દિવસ. ડેન્ગ્યુ કેટલો હતો? તો મિત્રો 3 થી 8 દિવસ હતો. કેટલો હતો? 3 થી 8 દિવસ. એ જ રીતે યલો ફીવર કેટલો છે? 3 થી 6 દિવસ. અને આ કેટલો છે? તો 6 થી 9 દિવસ. ઓકે. ચલો હવે આગળ મળીશું પ્લેગ. તો પ્લેગ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. મિત્રો ખાસ યાદ રાખજો, તેનું જે રોગકારક છે એનું નામ શું છે? તો પેસ્ચુરિલા પેસ્ટિસ. તેનું વૈજ્ઞાનિક નામ પણ પૂછાઈ ગયેલ છે. તો એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો એર્સેનિયા પેસ્ટિસ. તે કેવા પ્રકારનું સૂક્ષ્મજીવ છે? તો બેક્ટેરિયા. હવે જે પ્લેગના 3 પ્રકાર પડે છે, એ ત્રણેયનો ઇન્ક્યુબેશન પીરિયડ અલગ અલગ છે, બરાબર. ધારો કે બ્યુબોનિક પ્લેગ, એનો કેટલો છે? તો 2 થી 7 દિવસ. સેપ્ટિસમિક પ્લેગ છે, એનો 2 થી 7 દિવસ, બરાબર. આ બંનેનો યાદ રહી જશે. બ્યુબોનિક અને સેપ્ટિસમિક બંનેનો કેટલા દિવસ છે? તો 2 થી 7. ઓકે. અને ન્યુમોનિક પ્લેગનો કેટલા દિવસ છે? તો 1 થી 3 દિવસ. તમને સામાન્ય રીતે એવું પૂછેલું કે પ્લેગનો ઇન્ક્યુબેશન પીરિયડ જણાવો, તો 1 થી 3 દિવસ લખી દેવાનું, બરાબર. તમને બ્યુબોનિકનો પૂછેલો હોય તો 2 થી 7 દિવસ, સેપ્ટિસમિકનો 2 થી 7 દિવસ. તો આ પણ યાદ રહી જશે પ્લેગ આરામથી. હવે જોઈશું કાલા આજાર. લેશમેનિયાસિસ, બરાબર. લેશમેનિયાસિસ દ્વારા થાય છે. લેશમેનિયાસિસ. અને તે કેવા પ્રકારનો છે? તો પ્રોટોઝોઆ છે, પ્રજીવ છે. એક પ્રકારનો શું છે? પ્રજીવ છે. અને તેનું ઇન્ક્યુબેશન પીરિયડ 1 થી 4 મહિના અથવા 10 દિવસથી 2 વર્ષ સુધીનો પણ સમયગાળો લાગે છે. તો 4 મહિના યાદ રાખવાનું કાલા આજાર. એ જ રીતે જોઈશું હવે ધનુર નો રોગકારક કોણ છે? બરાબર. એજન્ટ શું છે? ડિઝીઝ એજન્ટ તો ક્લોસ્ટ્રિડિયમ ટીટેની શું છે? તો બેક્ટેરિયા છે. અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો? 6 થી 10 દિવસ. ક્લોસ્ટ્રિડિયમ ટીટેની, ધનુર, બેક્ટેરિયા, 6 થી 10 દિવસ તેનો ઇન્ક્યુબેશન પીરિયડ. ઓકે. હવે જોઈશું કે રક્તપિત્ત અથવા કોડ અથવા કુષ્ઠરોગ અથવા લેપ્રેસી એક જ રોગ છે અને તેના 4 નામ છે. ઓકે. તો કોના દ્વારા ફેલાય છે? એનો રોગકારક કોણ છે? તો માઇકોબેક્ટેરિયમ લેપ્રી, બરાબર. માઇકોબેક્ટેરિયમ લેપ્રી. અને તે શું છે? તો એક પ્રકારના બેક્ટેરિયા છે. અને આનો ઇન્ક્યુબેશન પીરિયડ તો યાદ રહી જશે 3 થી 5 વર્ષ છે અથવા એનાથી વધારે. તો અમુક જે રોગો છે એના તો ઇઝીલી યાદ રહી જશે આપણને, બરાબર. ફક્ત તમારે 2-3 વખત રિવિઝન કરવું પડશે તો જ મિત્રો યાદ રહેશે આ. કારણ કે પરીક્ષા આવતી વખતે આપણે કદાચ આઉટ ઓફ માઇન્ડ પણ થઈ ગયું હોય, એટલે અત્યારે હાલ 2-3 વાર રિવિઝન કરી લેવાનું અને પરીક્ષા સમયે તો અચૂકથી રિવિઝન કરવાનું, કારણ કે 100% અહીંયાથી પ્રશ્ન હશે જ. ઇન્ફ્લુએન્ઝા એબીસી ઇન્ફ્લુએન્ઝા વાયરસ, બરાબર. કોના દ્વારા ફેલાય છે? તો એ ઇન્ફ્લુએન્ઝા, બી ઇન્ફ્લુએન્ઝા, સી ઇન્ફ્લુએન્ઝા, એ રીતે એ પ્રકારના વાયરસથી ફેલાય છે. અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 18 થી 72 કલાક. ઇન્ફ્લુએન્ઝા છે એને સામાન્ય રીતે આપણે ફ્લૂ કહીએ છીએ.
ફ્લૂ, બરાબર. તો એ યાદ રાખજો, ફ્લૂ ઇઝ ઇન્ફ્લુએન્ઝા અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ 18 થી 72 કલાક. હવે જોઈશું કે કમળો, બરાબર. કમળો કોનાથી ફેલાય છે? તો હિપેટાઇટિસ વાયરસ દ્વારા ફેલાય છે. તો હિપેટાઇટિસ એ વાયરસ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ ઈ. તો જે હિપેટાઇટિસ એ છે એને શું કહેવામાં આવે છે? તો ચેપી કમળો. ચેપી કમળો હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા ફેલાય છે. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 15 થી 45 દિવસ. 15 થી કેટલો છે? 45 દિવસ. એ જ રીતે જોઈશું ઝેરી કમળો, એનો કેટલો હિપેટાઇટિસ બી, એ શું છે? વાયરસ જ છે, હિપેટાઇટિસ વાયરસ છે. હવે આનો કેટલો છે? 45 થી 180 દિવસ. મિત્રો આ રીતે યાદ રહેશે. જો સમજાવું તમને. હિપેટાઇટિસ એનો કેટલો છે? હિપેટાઇટિસ એનો તો 15 થી 45 દિવસ અને બી 45 થી 180, બરાબર. 15 થી 45, 45 થી 180 આરામથી યાદ રહી જશે. હવે હિપેટાઇટિસ સી અને ઈ જોઈશું. હિપેટાઇટિસ સી અને ઈ વાયરસ, હિપેટાઇટિસ સીનો 6 થી 7 અઠવાડિયા અને હિપેટાઇટિસ એનો 2 થી 9 અઠવાડિયા. ઓકે, બંને અઠવાડિયામાં છે, એ રીતે યાદ રાખશો. હવે જોઈશું કોલેરા. કોલેરા વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, બરાબર. તેનો કોલેરાનો રોગકારક શું છે? તો ઘણી બધી વખત, બહુ જૂનો પ્રશ્ન છે, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો થોડા કલાકથી 5 દિવસ સુધી તેનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. થોડા કલાકથી 5 દિવસ વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા. ઓકે. હવે ટાઇફોઇડને બીજા કયા નામથી ઓળખાય છે? તો મુદતીયો તાવ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 10 થી 15 દિવસ. ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો ગણાશે? તો 10 થી 15 દિવસ ગણાશે. એ જ રીતે જોઈશું અમીબાયાસિસ. તો યાદ રહી જશે કોના દ્વારા ફેલાય છે? તો એન્ટોબીમા હિસ્ટોલિકા, બરાબર. એ પ્રકારનું અમીબા અને તેનું વૈજ્ઞાનિક નામ છે એન્ટોબીમા હિસ્ટોલિકા. તે શું છે? એક પ્રકારનું પ્રજીવ છે, બરાબર. અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 2 થી 4 અઠવાડિયા. 2 થી 4 અઠવાડિયા. ઇસ્કેરિયાસિસનો ચેપ લાગે છે. ઇસ્કેરિયાસ શું છે? તો એક પ્રકારનું કૃમિ છે, ખ્યાલ છે ને? ગોળ. ઇસ્કેરિયાસિસ એટલે ગોળ કૃમિ, બરાબર. તો ગોળ કૃમિનું વૈજ્ઞાનિક નામ પણ પૂછાઈ ગયું છે. તો એસ્કેરિયાસિસ લમ્બ્રિકોઇડ્સ. એસ્કેરિયાસિસનો ચેપ કોનાથી લાગે છે? તો ગોળ કૃમિથી લાગે છે. અને ગોળ કૃમિનું વૈજ્ઞાનિક નામ શું છે? તો એસ્કેરિયાસિસ લમ્બ્રિકોઇડ છે. મિત્રો ખાસ યાદ રાખજો. અને એક પ્રકારનું કૃમિ છે અને તેનો ઇન્ક્યુબેશન સામાન્યપણે કેટલો છે? તો 10 અઠવાડિયા જેટલો છે. ઓકે. હવે જોઈશું કે સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ, બરાબર. ફૂડ પોઈઝનિંગ થતા હોય છે. ફૂડ પોઈઝનિંગ અલગ અલગ, બરાબર, 2 પ્રકારના આવે છે, બેક્ટેરિયા અને નોન બેક્ટેરિયા દ્વારા થતા. તો અહીંયા આપણે બેક્ટેરિયા દ્વારા જે થાય એ આપણે લીધેલ છે. તો સાલ્મોનેલા દ્વારા જે પોઈઝનિંગ થાય છે તેને શું કહીશું? તો સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ કહીશું, બરાબર. એ શું છે? બેક્ટેરિયા છે. અને બરાબર કેટલો એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 1 થી 2 એક જ દિવસ, બરાબર. એક જ દિવસમાં આનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. એટલે એ રીતે યાદ રહી જશે. સાલ્મોનેલા ટાઇફી, બરાબર. ટાઇફી નહીં, સાલ્મોનેલા ફૂડ, બરાબર. પોઈઝનિંગ. તો એ આનાથી શું થાય છે? તો એક પ્રકારનું ફૂડ પોઈઝનિંગ થાય છે અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 12 થી 24 કલાક અથવા 1 દિવસ. યાદ રાખજો. હવે જોઈશું સ્ટેફિલોકોકસ, બરાબર. જે ફૂડ પોઈઝનિંગ છે એ કોના દ્વારા થાય છે? તો એના નામ પરથી જ છે, સ્ટેફિલોકોકસ એરિયસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે, બરાબર. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો ફક્ત 6 કલાક. 1 કલાકથી 6 કલાક, બરાબર. એમાં 1% જેટલો મૃત્યુ થવાના ચાન્સીસ રહે છે. જે સ્ટેફિલોકોકલ ફૂડ પોઈઝનિંગ લાગુ પડે તો તેમાં 1% જેટલું મૃત્યુ થવાના ચાન્સીસ રહે છે. હવે એ રીતે જોઈશું બોચ્યુલિઝમ, બરાબર. બોચ્યુલિઝમ જે બહુ ખતરનાક છે, એકદમ ઝેરી કહેવાય ને, બરાબર, એવો બેક્ટેરિયા છે. તેમાં 67% એનો, બરાબર, એ કેસમાં ડેથ રેટ છે. તો 67% મૃત્યુ થઈ જ જાય તો સમયસર દવા ના કરીએ તો એનું શું છે? બેક્ટેરિયા અથવા એનો રોગકારક કોણ છે? તો ક્લોસ્ટ્રિડિયમ બોચ્યુલિઝમ એનો શું છે? તો રોગકારક છે. એને એક પ્રકારનું શું છે? તો બેક્ટેરિયા છે. ઓકે. હવે જોઈશું કે રેબિસ બીજું નામ છે હડકવા, અને તેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોફોબિયા. કેમ હાઇડ્રોફોબિયા? કારણ કે એમાં શું લાગે છે? તો પાણીથી ડર લાગે છે, એટલા માટે. તો એ કોના દ્વારા થાય છે? તો લિસ્સા વાયરસ ટાઈપ 1 દ્વારા ફેલાવવામાં આવે છે.
જે રેબિસ હડકવા છે બરાબર, એ લીસા વાયરસ ટાઈપ 1થી ફેલાય છે, રોગકારક છે. અમુક જગ્યાએ રાબડો વાયરસ પણ આપેલો હોય છે, તો એ પણ આપણે ટીક માર્ક કરી દેવાનો બરાબર. તો એ વાયરસ છે એક પ્રકારનો, અને તેનો ઇન્ક્યુબેશન પિરિયડ આનો પણ કેટલો છે તો 1 વર્ષ, 10 દિવસથી 1 વર્ષ જેટલો તેનો ઇન્ક્યુબેશન પિરિયડ છે. હળકવા, લીસા વાયરસ ટાઈપ 1 અથવા રાબડો વાયરસ, અને તેનું ઇન્ક્યુબેશન પિરિયડ 10 દિવસથી 1 વર્ષ. હાઇડેટિસ ડિઝીઝ બરાબર, હાઇડેટિસ ડિઝીઝ તો ઇકાઇનોકોકસ નામના પટ્ટીકૃમિ, આ એક પ્રકારનો શું છે તો કૃમિ છે. શું નામ છે કૃમિનું? ઇકાઇનોકોકસ. તેના દ્વારા શું થાય છે તો હાઇડેટિસ ડિઝીઝ થાય છે. તેનો ઇન્ક્યુબેશન પિરિયડ નિશ્ચિત નથી, ઘણા બધા મહિના પણ લાગી શકે અને વર્ષો પણ લાગી શકે. હવે જોશું ટ્રેકોમા બરાબર. તો ટ્રેકોમા કોના બરાબર, એનો રોગકારક કોણ છે તો ટ્રેકોમાનો રોગકારક ક્લેમિડિયા ટ્રેકોમેટિસ છે. મિત્રો ખાસ યાદ રાખજો કે હવે આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે બરાબર, આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. હવે જે સામાન્ય પ્રશ્નો હતા એ તો ઠીક છે, આપણે મોઢે કરવા જ પડશે 100%, અને આવા પણ યાદ રાખવા પડશે બરાબર. એ શું છે તો એક પ્રકારના વાયરસ છે, અને તેનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે 5 થી 12 દિવસ છે, 5 થી 12 દિવસ. એ જ રીતે જોઈશું કે લેપ્ટોસ્પાયરોસિસ તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો વેલ્સ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. તેના રોગકારક કોણ છે તો લેપ્ટોસ્પાયરોસિસ ઇન્ટેરોગન્સ, અને તે શું છે તો એક પ્રકારના બેક્ટેરિયા છે. લેપ્ટોસ્પાયરોસિસ ઇન્ટેરોગન્સ એક પ્રકારના બેક્ટેરિયા છે, અને તેનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો 5 થી 14 દિવસ અથવા 2 થી 30 દિવસ બરાબર. આ બંને WHO ની વેબસાઇટ પર બતાવે છે, આથી તમારે યાદ રાખવું પડશે. હવે જોશું કે સિફિલસ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. ગઈ વખતે AMCમાં શોધવાનો પ્રશ્ન, તો એ ટ્રેપોનોમા પેલિડિયમ દ્વારા ફેલાય છે, અને બેક્ટેરિયા છે એક પ્રકારનો. મિત્રો જે આ જે 4-5 જે હમણાં મેં જે તમને ચલાવું એ મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે હવે અહીંયાથી જ પ્રશ્નો આવશે પેપર, કેમ કે થોડા પ્રમાણમાં હવે હાર્ડ બને છે આપણા. શેન્ક્રોઇડ હેમ્પોફિલસ ડુક્રી બરાબર, એનો રોગકારક શું છે હેમ્પોફિલસ ડુક્રી બરાબર. તો હેમ્પોફિલસ ડુક્રી શું છે તો એક પ્રકારના બેક્ટેરિયા છે. તો સેન્ક્રોઇડ બરાબર, હેમ્પોફિલસ ડુક્રી બેક્ટેરિયા. હવે એ જ રીતે જોઈશું તો હર્પિસ જેનિટાઇલિસ બરાબર. આનું યાદ રાખવાની જરૂર નથી, ઓર આરામથી યાદ રહી જશે હર્પિસ પરથી. હર્પિસ સિમ્પ્લેક્સ વાયરસ ટાઈપ 1 ટાઈપ 2 બરાબર, અને આ હર્પિસ વાયરસ જ છે, તો એ રીતે યાદ રહી જશે. હવે જોઈશું કે ગોનોરિયા ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. મિત્રો ખાસ યાદ રાખજો, હું ઘણી બધી વખત બોલું છું, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે, એટલે મોસ્ટ IMP ટોપિક કહી શકાય એવો આ મુદ્દો છે. મિત્રો જરૂરથી તૈયાર કરી દેજો. તમને એકવાર નહીં યાદ રહે તો 2-3 વાળાનું રિવિઝન કરી લેજો, કારણ કે પ્રશ્ન અહીંયાથી હશે જ બરાબર. તો જોઈશું નાઇસેરિયા ગોનોરી બરાબર, અથવા નાઇસેરિયા ગોનોરી દ્વારા ફેલાય છે, એક પ્રકારના બેક્ટેરિયા છે. એઇડ્સ બરાબર, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ HIV નામના વાયરસ દ્વારા ફેલાય છે. HIV નું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ વાયરસ, ઓકે સોરી. અને એક પ્રકારનો શું છે તો વાયરસ છે, અને તેનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો મહિનાથી લઈને 6 વર્ષ સુધીનો તેનો ઇન્ક્યુબેશન પિરિયડ છે. હવે જોઈશું કે રોમેટિક હાર્ટ ડિઝીઝ નામનો રોગ, આનો રોગકારક કોણ છે તો હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકાઈ બરાબર. હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકાઈ એક પ્રકારના શું છે તો બેક્ટેરિયા છે. તો મિત્રો જે આ ટોપિક હતો એ ખૂબ જ IMP હતો મિત્રો, અને હજી એકવાર કહી દો તમને, અને શાંતિથી જોઈ લેવો, અને જે આની નોટ્સ બનાવી હોય તો બનાવી શકો છો તમે. અને મેં કહ્યું એ પ્રમાણે એક બાજુ રોગ લખી દેવાના બરાબર, અને બીજી બાજુ એનો ઇન્ક્યુબેશન પિરિયડ જાતે લખવાનો પ્રયાસ કરવાનો, એ રીતે તમને વધારે સારી રીતે યાદ રહેશે બરાબર. તો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આપનો આભાર, થેન્ક યુ. અને મિત્રો અમારી વિડીયોને લાઈક, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.